टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજકોટની જૂની કલેક્ટર કચેરીમાં ઝોનલ શાખામાં કેવાયસીની કામગીરી અત્યારે શરૂ છે। હું તમને જે સ્ક્રીન ઉપર દ્રશ્ય બતાવી રહ્યો છું, આ લાંબી કતારો કેવાયસી માટે છે। લોકો સવારથી જ અહીં પોતાની કામગીરી માટે ધંધા રોજગાર છોડીને આવી જાય છે, પરંતુ જે સરકારી તંત્ર છે તેમની એક મર્યાદા છે અને એ મર્યાદાને કારણે 4 થી 5 કલાક લોકોને લાઇનમાં બેસવું પડે છે। કાકા, ક્યારથી આવ્યા છો તમે અને કામગીરી વિશે શું કહેશો? 9 વાગ્યાનો આવ્યો છું ને 3-4 દિવસથી ધક્કા ખાઉં છું। ત્યાં સર્વર બંધ હોય, કઈક પ્રોબ્લેમ હોય અને કઈ વાંક કાઢે કે ભાઈ આજે આ નહીં થાય। 2 વાગે એટલે કામગીરી પૂરી જ થઈ જાય લોકોની। હા, રોજની તકલીફ। 2 વાગે એટલે કામગીરી પૂરી જ કરી નાખવાની, રહી જાય એવી રીતે। જે રીતે અન્ય મહિલાઓ પણ અહીંયા આપણી સાથે જોડાયા છે, શું તકલીફ છે બેન? હા, કેવાયસી કરાવવા આવીશું 9:30 વાગે। કાલે આવીને બેઠા તો 11:30 થયા ત્યાં કે કોમ્પ્યુટર બંધ, પછી 1 વાગે ઘરે વયા ગયા। શું કરી ભાઈ, ધક્કા કામે જાય છે તો ન હોય તો કોમ્પ્યુટર 2-3 દઈ દેવાય એટલે બાયું તો છૂટ્યું થાય બિચાર્યું, હવને ઘરે કામ હોય, કામે જતા હોય। ભીલા શું તકલીફ પડી રહી છે અહીંયા? પરમથી તો લાઈટ નહોતી, પછી વયા ગયા, પછી 3 દિવસથી ધક્કા ખાઈ છે। હવે વારો આવે તો થાય, સવારે 9:30 વાગ્યાને આવી ગયા। લોકોને અનેક હેરાનગતિ થઈ રહી છે। બા, શું તકલીફ છે અને ક્યાંથી આવો છો તમે? મનોરપુરથી આવે છે। ઘઉં ચોખાને સિક્કો મરવાનો છે, પણ શું કરીએ, વારો આવે તો હાસો। જે રીતે મહિલાઓને તકલીફ પડી રહી છે, અનેક મહિલાઓ પોતાના ઘરકામ છોડીને પણ અહીંયા ધક્કા ખાતા હોય છે, ત્યારે 3-3, 4-4 ધક્કામાં પણ કામ થાય તો થાય તેવી સ્થિતિ અત્યારે આ ઝોનલ ઓફિસમાં અત્યારે સામે આવી રહી છે। બા, તમે ક્યાંથી આવો છો અને કેટલી વખત આવ્યા? હું 4થી વખત આમાં આવી, પણ વારો ને સુંદરમમાં રહે છે, સુંદરમ સિટીમાં। શા માટે વારો નથી આવતો? 4-4 ધક્કા ખાધા તો આ કેવાયસી કરવાનું છે તે રાશન નથી દેતા, એટલે અહીંયા શું જવાબ મળે છે તમને? અહીંયા જ હું પહેલી વાર આવી, કૂપન વાળાની 4 ધક્કા થયા। લાંબી લાઈન છે, તકલીફ જાજી છે। હા, જે રીતે તમામ લોકો છે તે કહી રહ્યા છે, 3-3, 4-4 ધક્કા ખાઈએ છીએ, ક્યારેક લાઇટ ન હોય તો ક્યારેક સર્વર ઠપ હોય। હાલ અત્યારે રાજકોટની જનતા તંત્રના પાપે હેરાન પરેશાન થઈ રહી છે, ત્યારે મહિલાઓનો આક્રોશ જે રીતે ચરમસીમાએ જોવા મળી રહ્યો છે। બેન, શું કહેવા માંગશો? હેરાનગતિ કેટલી? ના સાહેબ, અમે છે ને, મારો ઘરવાળો ગુજરી ગયા 1 વર્ષ થયું, હજી વિધવા પેન્શન કાંઈ નથી થયું। 6 મહિનાથી મેં કાગળિયા દીધા છે તો એનું કાંઈ થતું નથી। અહીંયાથી ઓલી ઓફિસે તો આ ઓફિસે ધક્કા ખવડાવે। હવે કૂપનમાં નામ કમી થઈ ગયું છે તો એ કે અમારા કોમ્પ્યુટરમાં નથી ચડ્યું, તો કાલે મારો છોકરો 2 કલાક બેસીને ગયો, આજે પાછી જો હવારને આવીશું। મને તો હૃદયની તકલીફ છે, હું બેસી નથી શકતી, હાલી નથી શકતી। મારી વહુ અત્યારે મૂકી ગઈ મને નામનું પૂછવા માટે થઈને, તો અહીં લાઈનમાં બેઠી છું। તકલીફ ઘણી છે, શું રજૂઆત કરવા માંગશો તંત્રને? નામ આમાં છે ને સાહેબ, અમારે ગમે વિધવા પેન્શનનું કાંઈ થયું જ નથી હજી, તો મેં કીધું આટલી થોડીક અમને સહાય મળે સરકાર તરફથી, ભલે એમાં કાંઈ અમારે ઘર ન હાલે પણ એમ કે થોડીક તો રાહત થઈ જાય ને, એમ કે અમારા દવાના ને એવા તો પૈસા નીકળે ને સાહેબ, એમ અમે કઈ એવા બધા પૈસા વાળા નથી ને કાંઈ નહીં। અત્યારે બધું દવામાં જ જતું હોય બધું, અને હાલી ચાલી ન હોય, છોકરાને પગાર ન હોય કાંઈ, એટલે અમે સહાય માગી સરકાર આગળ, તો એમાં ધક્કા ખવડાવે। ધક્કા ખાઈ રહ્યા છો અને તમે અત્યારે વાત કરતા કરતા પણ રડી રહ્યા છો। તકલીફ પડે તો શું કરી સાહેબ, બોલો? એટલે પછી આમ તમારે જે આવ્યા હોય તો એને કઈક રજૂઆત કરીએ, મને કઈક ફાયદો થતો હોય તો એમ। તંત્ર તમને સાંભળે છે, શું કહેવા માંગશો? બસ એ જ કે આમનામાં જરીક કઈક કઈક અનાજ પાણી મળે અને આ વિધવા પેન્શન નું કઈક થઈ જાય, એવું અમને કરે તો મહેરબાની એ લોકોની। બસ ગરીબ માણસોને, મધ્યમ વર્ગીય માણસોને અત્યારે તંત્રના પાપે હેરાન થવાની જે ફરજ પડી રહી છે, જે અત્યારે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો, રાજકોટની ઝોનલ ઓફિસના દ્રશ્ય છે। આપણે ઝોનલ અધિકારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ। જે રીતે કામગીરી શરૂ થઈ રહી છે કેવાયસીમાં, અત્યારે લોકોનો આક્રોશ આપણે જોયો, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રની પણ મર્યાદા હોય છે। આપણે વાત કરીએ અધિકારી સાથે, જે રીતે લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે, ક્યારેક સર્વર ઠપ હોય તો ક્યારેક બપોરે 2 વાગે બંધ કરી દેવામાં આવે છે। ખરેખર હકીકત શું છે આમાં? ખરેખર એવું છે કે અહીંયા કામગીરી તો ચાલુ જ હોય છે, 2 વાગે બંધ કરો, 2 થી 2:30 રિસેસ હોય છે 30 મિનિટની, ત્યારે બંધ હોય છે કામગીરી। બીજી વાત રહી કે મારા તમામ વસ્તુ મારા થંભથી થતી હોય છે, રેશન કાર્ડની તમામ પ્રકારની કામગીરી છે, નામ કમી કરાવવું, નામ ચડાવવું, નામથી પછી રેશન કાર્ડનું સરનામું સુધારવું, તે પછી રેશન કાર્ડ અલગ કરવું, તે પછી ખોવાઈ ગયું હોય તો ડુપ્લિકેટ રેશન કાર્ડ કાઢવું, તે પછી એના પિતામાંથી પુત્રનું વિભાજન થતું હોય એ અલગ રેશન કાર્ડ કરવું,
ત્યારબાદ આ કેવાયસી પણ મારા થમથી થતું હોય છે અને ભીડ પણ જાજી રહે છે, તેના હિસાબે આ બધું થાય છે. અને 4-4, 5-5 કલાક વેઇટિંગનું કારણ શું છે? વેઇટિંગનું કારણ તો એવું છે કે લાઇનમાં બેસાડી છીએ ને બધાને લાઇન પ્રમાણે વારો લે છે, બાકી એનાથી વિશેષ કઈ વેઇટિંગમાં હોતું નથી. તમારા સિવાય કોઈનો થંભ ચાલે નહીં, કારણ કે સંખ્યા વધુ છે, તો કોઈ પ્રાથમિક તબક્કે કોઈ નિવારણ નથી થાય એવું કંઈ? મારા સિવાય કોઈનો થંભ ચાલે નહીં. જો કોઈ મારા બીજા અધિકારીને મદદમાં મૂકે તો પણ થઈ શકે છે. જે રીતે આ ઝોનલ ઓફિસરે ન્યૂઝ કેપિટલ સાથે વાત કરી, તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે હાલ અત્યારે મારા સિવાય બીજા અધિકારીને મદદમાં મૂકે તો કામગીરીમાં થોડી સરળતા રહે. લોકોનો આક્રોશ છે, કહી રહ્યા છે ક્યારેક સર્વર ઠપ હોય તો ક્યારેક 4-4, 5-5 કલાક વેઇટિંગમાં બેસવું પડે છે અને 3-3, 4-4 વખત ધક્કા બાદ અમારી કામગીરી થાય તો થાય. આ પ્રકારની પરિસ્થિતિ રાજકોટની આ ઝોનલ ઓફિસમાં છે. અધિકારી એક છે અને સામે 200 થી 250 અરજદારો છે. હાલત કફડી છે, ત્યારે કલેક્ટર આ બાબતે ધ્યાન આપે તો લોકોને અનેક ગણો ફાયદો થાય એવી શક્યતા છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ.